થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે મુંબઈના ભિંડી માર્કેટમાં પણ દુકાનદારોએ દુકાનો બંધ રાખીને આતંકી હુમલાનો વિરોધ કર્યો છે। વેપારીઓએ આખા વિસ્તારમાં ત્રિરંગા સાથે રેલી કાઢી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા। કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો જેનો વિરોધ વેપારીઓએ આ રીતે કર્યો છે। તો ત્રિરંગો લઈને એક રેલી પણ કાઢવામાં આવી અને તમામ દુકાનદારો તેમાં જોડાયા છે। તો તમામ ધર્મના લોકો તેમાં જોડાયા છે અને એક જ વાત કહી રહ્યા છે કે જે રીતે આ હુમલો થયો છે ખૂબ જ નિંદનીય અને ખૂબ જ વખોડી કાઢવામાં આવે તેવી આ ઘટના જે ઘટી છે અને હવે તેનો બદલો લેવામાં આવે તેવી પણ એક માંગ સમગ્ર દેશમાં ઉઠી છે। તો મુંબઈના મીની બજારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દુકાનો બંધ રાખવામાં આવી છે અને આ રીતે દુકાનદારોએ પણ વિરોધ નોંધાવ્યો છે આતંકી હુમલાનો। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા, आतंकवाद मुर्दाबादना नारा। तो आ तरफ वडोदरानी महिलाओं पण आतंकी हुमलाने निंदनीय गणाव्યું અને સાથે જ સરકાર સહિત વૈશ્વિક સ્તરે આતંકી વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે। સાથે શહીદ થયેલ સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી। પુલાવા શહેરમાં આવી રીતે પાછળથી આવીને જે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે આપણા માટે। એને માટે ભારતે પણ કંઈક વિચારણા કરવાની જરૂર છે કારણ કે એમના પરિવારજનોને કેટલું દુઃખ દર્દ થતું હશે આપણે વિચારી શકીએ છીએ। યુનાઇટેડ નેશને પણ ભારત વિરોધી દેશને દબાણમાં લાવીને યોગ્ય પગલાં ભરવા જોઈએ। અત્યારે ભારત સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે કે આવા જે દેશના જવાનો જેના લીધે અમે અત્યારે રાતના ઊંઘીએ છીએ અને દિવસે સારી રીતે હરીફરી શકીએ છીએ તો એમને ન્યાય મળવો જોઈએ। હા, ફરી સ્ટ્રાઇક થવી જોઈએ અને સરકારે બેસીને સમસામે એવા પગલાં લેવા જોઈએ કે જેથી જનતાને પણ રાહત મળે અને દેશના જવાનોને પણ ન્યાય મળે। અપેક્ષા એવી છે કે આનો કોઈ જવાબ એ લોકોને આપવો જોઈએ। આપણે ચૂપ વ્યવસ્થાવાદી આનો કોઈ નિર્ણય આવશે નહીં, જવાબ આપવો પડે જ આ લોકોને કારણ કે આ તો બહુ ખરાબ કૃત્ય કહેવાય એ લોકોનું। ટૂંકમાં આપણા સુરક્ષા દળો પર જ હુમલા કરાવે છે એટલે એ લોકો ત્યાંના સ્થાનિકોની સહાનુભૂતિ લેવા માટે આ હુમલા કરાવે છે। હવે માત્ર ને માત્ર પાકિસ્તાન જોડે યુદ્ધ આ એક જ રસ્તો એવો રહ્યો છે કે આપણે પાકિસ્તાનને અને આપણા જવાનોને પાકિસ્તાનથી એના આતંકી સંગઠનોથી બચાવી શકીશું। કે દરેક વખતે જવાનોનું ખૂન રેડાય ત્યાં સુધી રાહ ના જોવામાં આવે અને એની પહેલાં જ દરેક આતંકી કેમ્પનો ખાત્મો કરવામાં આવે। આવી અનેક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અને ઉરી જેવું થવાની રાહ જોવામાં ના આવે એ જ મારી ઉમ્મીદ છે। તો સરકારે કટિબદ્ધ રીતે સહાનુભૂતિ થઈને બધાને આપણે ટેરરિસ્ટને પથ્થરનો જવાબ ઈટથી આપવો તાત્કાલિક જોઈએ। ફેસિલિટી છે ને આર્મી જવાનોને જ આપવી જોઈએ, નેતાઓને ના આપવી જોઈએ। કોઈ બી પોલિટિકલને મારું મોદી સાહેબને એક જ વસ્તુ કહેવું છે કે કોઈ બી પોલિટિકલને ફેસિલિટી ના આપો, જે આર્મી જે જવાનો છે આપણે એને જ આપો। તો જે હુમલો થયો છે તેમાં ઉત્તર પ્રદેશના ઇટાવાના રામ વકીલ પણ શહીદ થયા છે। પોતાનો વાલસોયો દીકરો દેશ માટે શહીદ થયો છે। આ વાતથી પરિવારને ગર્વ તો છે પણ ઘરમાં કમાનારો દીકરો ગુમાવવાથી દુઃખ પણ છે। શહીદ રામ વકીલના સંતાનો જે પિતા ગુમાવવાની વાતથી જ રડવા લાગ્યા। પરિવારના અન્ય સભ્યો પણ ગમગીન થઈ ગયા છે। પરિવારજનોએ મોદી સરકાર પાસે માંગ કરી છે કે આ હુમલો કરનાર આતંકી સંગઠનને સબક શીખવાડવામાં આવે। आज फिर चले गए तो उनकी बर्फ गिर रही, रास्ता बंद है तो हमने छुट्टी आ जाओ। मैं संडे को गई यहाँ से कहीं सोमवार की वापसी है, हमने की जाओ अप्रैल में छुट्टी आई है, मकान बनवाए ले। ये बहुत दिन हो गया रहा था, हमने गई अब ये अच्छा नहीं लग रहा मायके में बहुत से। गर्व तो महसूस हो रहा है कि मेरा भाई देश की खातिर शहीद हुआ है, देश की सेवा में शहीद हुआ है। नहीं बेटा शांत हो जाओ। लेकिन छोटे छोटे 3 बच्चे हैं, इनकी देख रेख करने की जिम्मेदारी पड़ जाती है। 2 साल करीब हो गए सब। ये बच्चे पहले ये इसमें थे सीआरपीएफ, उसमें अलीगढ़ में आरएएफ में। तो यहाँ से जब इनका पोस्टिंग जम्मू हुआ तो सेंट्रल स्कूल में बच्चे का पढ़ते थे सब, इसलिए कि पापा यही रहने दो बच्चों को, हमें रखो। मैंने कहा इधर कमरा लेते फिरोगे किराए में।
तो हमने मेरे मकान में रहो, मकान खाली पड़ा है साहब, तब से मेरे यहाँ रह रहे थे, किसी प्रकार कोई वो नहीं थी। તો પુલવામામાં જે હુમલો થયો ઉત્તર પ્રદેશના ઉન્નાવના અજીત કુમાર પણ તેમાં શહીદ થયા છે। તો આ સમાચાર જેવા પરિવારજનોને મળ્યા તો ઘરમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો। પરિવારજનો રડવા लाग्યા, કુટુંબીજનો એકત્રિત થઈ ગયા। પાડોશીઓએ જણાવ્યું કે 10 કરતા વધુ વર્ષથી સૈન્યમાં ફરજ બજાવતા અજીત કુમારનો સ્વભાવ ખૂબ સારો હતો। कि किसी भी कश्मीरी सिविलियन के साथ अगर ज्यादती हो और गलती से उसको मारा जाए, और अगर मारा नहीं जाना चाहिए सिविलियन, तो उसको तो हम कंडम करते हैं। लेकिन अगर कोई मिलिटेंट आता है, तो मैं जब चीफ मिनिस्टर था हम भी हमेशा कहते थे मिलिटेंट आया है मारने के लिए तो मिलिटेंट को मारना होगा, मिलिटेंट को माफ़ नहीं करना चाहिए। वो लोकल मिलिटेंट हो या पार से आया हो, उसे कोई कंसेशन नहीं दिया जाए। हाँ, सिविलियन जिसका कोई दोष नहीं है, बेचारा घूमता फिरता है, अगर उसको कोई मारेगा तो वो तो चिंता का विषय हो जाता है, और उसको हम हमेशा कंडम करते हैं। लेकिन मिलिटेंट को कभी माफ़ नहीं किया जा सकता। उसका कोई धर्म हो, उसका कोई जाति हो, वो हिंदू हो, मुस्लिम हो, सिख ईसाई हो, मिलिटेंट का धर्म एक अपना धर्म है, वो मिलिटेंसी है। सर एक आखिरी क्वेश्चन है सर, रफाइल डील की आपसी તો ગુલામ નબી આઝાદે પણ પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે મિલિટન્ટને માફ ન કરી શકાય, જો કે સિવિલિયન જે લોકો છે તેમની આમાં કોઈ સંડોવણી ન હોઈ શકે।